વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 એનો જે પાઠ નંબર 2 છે એસિડ બેઝ અને ક્ષાર, એનો ભાગ નંબર 4 વિશે આપણે વાત કરવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. આ વિડીયોની અંદર આપણે શું શું જોશું એ સમજી લે. પહેલા તો અત્યાર સુધી આપણને એવી ખબર હતી કે ક્ષાર એટલે એમાં એસિડ નથી ને બેઝ નથી, પણ નહીં, આમાં આપણે એક નવો ટોપિક સમજશું, એસિડિક ક્ષાર, બેઝિક ક્ષાર. સાથે સાથે આપણે ક્ષાર ફેમિલી વિશે વાત કરશું અને એ સાથે ક્ષારના ઉપયોગો વિશે વાત કરશું, જેમ કે મીઠાનો ઉપયોગ શું થાય, એ સિવાયના બીજા સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ છે, એની વિશે વાત કરશું. સાથે સાથે જીપ્સમ વિશે વાત કરશું, આપણે બ્લીચિંગ પાવડર વિશે વાત કરશું, એની બનાવટ, એના ગુણધર્મો, ઉપયોગો. તો આ વિડીયોમાં આપણે આટલું કવર કરશું. આમાંથી મોટાભાગના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે, તો કેવા પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે એની પણ ચર્ચા કરશું. અને આ ટોપિકને અંતે પાઠ્યપુસ્તકના જે 4-5 સવાલો આપ્યા છે એનો જવાબ પણ આપણે આ વિડીયોમાં મેળવવાનો છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો, પ્રશ્નમાં કાંઈ ન સમજે અથવા તો તમારું કાંઈ સજેશન હોય કોમેન્ટ કરીને જણાવજો. તો સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે ક્ષાર વિશે વધુ જાણકારી મેળવે કે ભાઈ આ ક્ષાર છે શું. તો આપણે અગાઉના ભાગમાં આપણે ક્ષારના નિર્માણ વિશે જોયું. હવે આપણે એનો બનાવટ, એના ગુણધર્મો, ઉપયોગિતા વિશે આ ચેપ્ટરમાં અથવા તો આ વિડીયોમાં અત્યારે આપણે એની ચર્ચા કરવાની છે. આપણને અમુક ક્ષાર આપી દીધા છે, પોટેશિયમ સલ્ફેટ છે, સોડિયમ સલ્ફેટ છે, કેલ્શિયમ સલ્ફેટ છે, મેગ્નેશિયમ સલ્ફેટ છે. જો અહીંયા સલ્ફેટ શબ્દ કોમન છે બધામાં, અહીંયા બેમાં સલ્ફેટ શબ્દ કોમન છે. ત્યાર પછી અહીંયા પણ સલ્ફેટ શબ્દ આવે છે. પછી અહીંયા ક્લોરાઇડ શબ્દ છે, અહીંયા ક્લોરાઇડ શબ્દ છે. તો હવે આનો મતલબ શું થયો? તો જ્યાં કોઈ પણ ધન આયન અથવા તો ઋણ આયન, અહીંયા આપણે સોડિયમ છે તો અહીંયા સોડિયમ છે, તો આ બંને સોડિયમ શું છે તો કે ધન આયન વાળા છે. તો આવું જ્યારે હોય કે જ્યારે કોઈ ધન આયન અથવા તો ઋણ આયન કોઈ ક્ષારમાં સમાન હોય તો એને એક ફેમિલી અથવા એક પરિવારના ક્ષાર કહેવાય. જો આગળ સમજીએ, એવા એસિડ તથા બેઝને ઓળખ કરો કે જેની ઉપયોગ ક્ષારમાં પ્રાપ્ત થાય. હવે એક સમાન ધન અથવા ઋણ મૂલકો મતલબ કે આયનો ધરાવતા એક જ પરિવારના ક્ષાર કહેવાય. જેમ કે જો અહીંયા NaCl અને KCl માં શું સરખું છે તો કે બંનેની અંદર ક્લોરીન સરખા છે. અહીંયા NaCl અને Na2SO4 માં શું સરખું છે તો બંનેની અંદર સોડિયમ સરખા છે. તો આ બંને એક જ પરિવારના ક્ષાર કહેવાય. હવે જો અહીંયા આપણને જે નામ આપ્યા હતા ને, પોટેશિયમ K2SO4, તો SO4 થી ઉપર આપણને ખબર પડે કે આ શેમાંથી બન્યું હશે તો કે સલ્ફ્યુરિક એસિડ અથવા તો H2SO4 માંથી બન્યું હશે. અને આની અંદર આપણે બેઝ શું લીધો હશે તો K છે, તો K ની સાથે એક જ હોય OH, તો અહીંયા જો KOH થઈ ગયો. તો હવે આ બધા એક જ ફેમિલીના ક્ષાર કહેવાશે. શા માટે? તો કે આમાં જો બધામાં SO4 સમાન છે, તો આના ઋણ મૂલકો સમાન હોવાથી આ આપણે આને શું કહી શકીએ કે આને આપણે એવું કહી શકીએ કે આ જે છે એ ઋણ મૂલકોના ફેમિલીના ક્ષાર છે. હવે અહીંયા જો બંનેની પાસે, ત્રણેયની પાસે Na છે, તો Na છે તો આને આપણે ધન ફેમિલીના ક્ષાર તરીકે કન્સિડર કરી શકીએ. અને એમાં કયો એસિડ વપરાણો છે એના સૂત્ર ઉપરથી જ ખબર પડી જાય. CuSO4 છે તો આપણને SO4 ઉપરથી આપણને એક વસ્તુ ખબર પડી ગઈ કે આમાં સલ્ફ્યુરિક એસિડ હશે. અને Cu છે તો Cu સાથે શું હોય તો કે OH હોય, તો CuOH ટ્વાઇસ. એવી જ રીતે અહીંયા NaCl છે, આ તો ભાઈ બહુ જ કોમન છે. NaCl, સોડિયમ ક્લોરાઇડ, શું તો કે NaOH વત્તા HCl વચ્ચે પ્રક્રિયા થઈ, તો Cl ઉપરથી આપણને ખબર પડી ગઈ કે એમાં HCl હશે, અને આગળ Na ઉપરથી ખબર પડી ગઈ કે આમાં NaOH હશે. તો આને એક જ ફેમિલીના ક્ષાર કહેવાય. ફરીવાર એક લાઈનમાં કે જેમાં ઋણ મૂલકો સરખા હોય અથવા તો ધન સરખા હોય, જેમ કે ક્લોરીન આવતું હોય તો એક સરખું થાય. ધારો કે સલ્ફ્યુરિક એસિડ થી બનતા હોય તો બધામાં સલ્ફર કોમન આવશે, તો એ પણ એક ફેમિલીને થાય. ધારો કે Na વાળી સિરીઝ છે તો એમાં Na કોમન હશે, તો પણ એને એક ફેમિલી કહેવાય. મતલબ કે કા ધન સમાન હોવા જોઈએ, કા ઋણ સમાન હોવા જોઈએ. ત્યાર પછી એની ઉપરથી મેં 2-3 પ્રશ્નો બનાવ્યા છે કે ક્ષાર પરિવાર કોને કહેવાય, તો કે એક સમાન ધન અથવા તો ઋણ આયનો મૂલકો ધરાવતા હોય એને ક્ષાર પરિવાર અથવા ક્ષાર ફેમિલી કહેવાય. હવે સોડિયમ ક્ષાર પરિવારના 2 ઉદાહરણ આપો, તો જો અહીંયા મેં આપી દીધા, જેમાં સોડિયમ કોમન હોય, NaCl, Na2SO4, Na2CO3. હવે ક્લોરાઇડના 2 ઉદાહરણ આપો, તો કે NaCl, KCl, NH4Cl, સોડિયમ ક્લોરાઇડ છે, એમોનિયમ ક્લોરાઇડ છે, તો જેમાં ક્લોરીન સમાન હોય. અહીંયા આપણે લીધા આ ધન વાળું લીધું, અને આ જે આપણે લીધું એ ઋણ ક્ષાર પરિવાર લીધો. ધન કે ઋણની મતલબ નથી, કોમન કોઈ પણ એક મૂલાંક હોય, એક હોય, એને પરિવાર કહેવાય. ત્યાર પછી આપણને કીધું છે ક્ષારની pH.
હવે અત્યાર સુધી આપણે એવું સમજાતા કે ક્ષાર એટલે પૂરું, નથી એની પીએચ 7 થી ઓછી, નથી 7 થી વધારે. અત્યારે આપણે સુધી શું સમજાતા, આ 0 થી લઈ અને આ 7 સુધી શું હતું તો કે એસિડ, 7 થી લઈ અને 14 સુધી શું હતું તો કે બેઝ. અહીંયા ક્ષાર અહીંયા ક્યાંક હોવો જોઈએ કે જે એસિડ નથી ને જે બેઝ નથી, પણ અહીંયા આપણું નોલેજ થોડુંક અધૂરું હતું. ખોટું તો નહીં કહું પણ અધૂરું હતું. શા માટે? કારણ કે અત્યાર સુધી આપણે એટલા ડીપમાં ગયા જ નહોતા. 6, 7, 8, 9 આપણને એટલું જ શીખવાડવામાં આવ્યું છે કે ક્ષાર એટલે શું તો કે હવે એની અંદર એસિડ પણ નથી અને બેઝ પણ નથી. પણ આ ત્યારે જ સાચું છે કે જ્યારે બંને એકદમ સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ હોય. ધારો કે હું એક વસ્તુ અહીંયા લઉં NaOH અને આની હું HCl સાથે પ્રક્રિયા કરું તો આ સ્ટ્રોંગ બેઝ છે, HCl સ્ટ્રોંગ એસિડ છે, મને જે NaCl મળે છે NaCl અને મને મળશે પાણી અથવા તો H2O. હવે આ NaCl ની pH હું ચેક કરવા જઈશ ને તો એ 7 આજુબાજુ હશે. શું કામે? કારણ કે બંને સ્ટ્રોંગ એસિડ છે. એક સ્ટ્રોંગ એસિડ છે, એક સ્ટ્રોંગ બેઝ છે. જો સાંદ્ર નથી, સાંદ્ર અને મંદનો આખો કન્સેપ્ટ જ અલગ છે. અહીંયા આપણે વાત કરીએ છીએ સ્ટ્રોંગ અથવા તો પ્રબળની. પ્રબળ એટલે કોને કહેવાય કે જેની અંદર H+ મુક્ત કરવાની કેપેસિટી વધુ હોય એને પ્રબળ કહેવાય. અને બેઝ માટે પ્રબળ કોને કહેવાય કે જેની અંદર OH- ની કેપેસિટી વધુ હોય એને પ્રબળ બેઝ કહેવાય. તો આ બંને, આ પ્રબળ બેઝ છે ને આ પ્રબળ એસિડ છે, તો એનો જે ક્ષાર છે એ નિયર ટુ 7 હશે. પણ હવે ધારો કે હું આમ કરું, હું અહીંયા આ રીતે લઉં, આ પ્રબળ એસિડ લઉં અને એને વત્તા નિર્બળ હું લઉં બેઝ. હવે આમાંથી મને જે ક્ષાર મળશે, હવે આપણે આના વિશે શું વિચારી શકીએ? આમાં એસિડ આપણો કેવો છે? પ્રબળ. અને બેઝ કેવો છે તો કે નિર્બળ. તો આના વિશે આપણે એવું વિચારી શકીએ કે આનો જે ક્ષાર છે એ ક્યાંક ને ક્યાંક એસિડિક હશે. શા માટે? તો કે આમાં મેં પ્રબળ એસિડ લીધો છે. જે ક્ષાર બન્યો એનો ઝુકાવ એસિડ તરફ હશે. કારણ કે શું કામ ઝુકાવ એસિડ તરફ હશે એ પણ આપણે સમજી લઈએ. કારણ કે એસિડ છે એનો H+ વધુ હશે. હવે નિર્બળ બેઝ હું લઈશ તો એ એટલા H+ ને કાઉન્ટર નહીં કરી શકે, તટસ્થ કરી શકશે નહીં. આનાથી ઊંધું હું આ રીતે લઉં, હું પ્રબળ બેઝ લઉં અને હું નિર્બળ શું લઉં તો કે એસિડ. હવે મને જે ક્ષાર મળશે આ બેની તટસ્થકરણથી, હવે આ ક્ષાર કેવો હશે કોઈ કહી શકશે? જો કોઈને અત્યારથી આઈડિયા આવે તો કોમેન્ટ કરીને જણાવજો, અને ના આવે તો હું છું જ કહી દઉં. અહીંયા પ્રબળ બેઝ લીધો છે અને નિર્બળ એસિડ લીધો એટલે કે આની OH ની કેપેસિટી વધુ છે, જ્યારે અહીંયા H+ ની કેપેસિટી ઓછી છે. તો જે મને ક્ષાર મળશે એ કેવો હોય છે તો કે એની અંદર બેઝ ધરાવતો હશે, અથવા તો એનો જે ઝુકાવ છે એ બેઝ તરફ હશે. શા માટે? કારણ કે એટલા H+ ઉત્પન્ન જ નથી થયા કે બધા OH ને કાઉન્ટર કરી શકે. તો અહીંયા તમને કન્સેપ્ટ સમજાઈ ગયું. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ હોય તો ક્ષાર તટસ્થ હશે. પણ જો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હશે, એસિડ પ્રબળ છે તો ક્ષાર એસિડિક થશે. એનાથી ઊંધું પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ લઈશ, મતલબ કે બેઝ પ્રબળ છે તો ક્ષાર કેવો થશે? બેઝિક થશે. અહીંયા આપણને એ જ વસ્તુ એક પ્રવૃત્તિ સ્વરૂપ આપી છે કે સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ઝિંક સલ્ફેટ, કોપર સલ્ફેટ, સોડિયમ એસિટેટ, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને બાકીના આપણી પાસે લેબમાં અવેલેબલ હોય એમાંથી કોઈ પણ ક્ષાર આપણે લઈ શકીએ. એની પાણીમાં દ્રાવ્યતા ચકાસો. દ્રાવ્યતા ચકાસો એટલે શું કે પાણીમાં ઓગાળવું, ઓગળે છે કે કેમ આ પેલું ચેક કરવાનું છે. લિટમસ પર આ દ્રાવણની અસર તપાસો અને pH પેપર ઉપરથી આની આપણે pH ગોતવાની છે. હવે જો અહીંયા આપણે શબ્દ આવ્યો કયો ક્ષાર એસિડિક, બેઝ કે તટસ્થ છે, તો સિમ્પલ છે. મેં આનો જવાબ આપણે જે સમજ્યા એ જ ફરીવાર કે એસિડિક ક્ષાર ક્યારે આવશે તો કે જ્યારે પ્રબળ એસિડ હશે અને નિર્બળ બેઝ હશે. બેઝિક ક્ષાર ક્યારે આવશે આ બેઝિક તો કે ત્યારે કે જ્યારે બેઝ પ્રબળ હશે અને એસિડ નિર્બળ હશે. અને તટસ્થ ક્યારે ક્ષાર મળશે? તટસ્થ ક્ષાર ત્યારે જ મળશે કે જ્યારે બંને પ્રબળ હશે. હવે આપણે એનો અહીંયા આપણને એવું કીધું છે કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારનું મૂલ્ય 7 હોય. કોણ આવશે આમાં તો કે HCl ને NaOH, અને જે મીઠું બને છે NaCl એમાં આપણે 7 મળશે. બાકી બધાનું જો આપણે જોઈએ કે જ્યારે બીજી તરફ પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય તો અહીંયા એસિડ આપણો પ્રબળ થઈ ગયો તો ક્ષારનું 7 થી ઓછું હોય, અને 7 થી ઓછું એટલે આપણને ખબર જ છે આ 0 થી 7 એટલે કે આ 7 થી અહીં ઓછું હોય તો એસિડિક થઈ જાય. અને એનાથી ઊંધું
પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ હોય તેનું મૂલ્ય 7 થી વધારે હોય અને 7 થી અહીંયા ઉપર 14 સુધી જાવ તેનું મૂલ્ય 7 થી વધારે છે, મતલબ એ કયો થઈ ગયો બેઝિક ક્ષાર આપણો થઈ ગયો. અહીંયા મેં કોષ્ટકમાં દર્શાવી દીધું છે. જો સોડિયમ ક્લોરાઇડ અંદાજિત પીએચ, જો અંદાજિત શબ્દ એટલા માટે વાપરો છે કે તમે કેટલું એસિડ લ્યો છો, કેટલું બેઝ લ્યો છો, પણ આપણે મોટા મોટી એક આઈડિયો આવે એનો ક્ષાર જો તટસ્થ છે. શા માટે તટસ્થ છે? કારણ કે આ NaCl જે છે સોડિયમ ક્લોરાઇડ એમાં આપણે જે એસિડ લીધો એ HCl પ્રબળ છે ને NaOH એ પ્રબળ છે. હવે હું પોટેશિયમ નાઇટ્રેટ લઉં તો એમાં HNO3 છે પ્રબળ એસિડ છે ને KOH પ્રબળ બેઝ છે, તો આ બંને તટસ્થ જ રહેશે. હવે આપણે થોડા ડાઉન આવીએ, એમોનિયમ ક્લોરાઇડ લઉં તો અહીંયા એસિડ HCl પ્રબળ છે, પણ જો આ NH4OH છે બેઝ છે એ નિર્બળ છે, તો એની એ કેવો એનો ઝુકાવ હશે? આ પ્રબળ એસિડ છે તો એસિડ તરફ ઝુકાવ હશે, એટલે કે લેસ ધેન 7 કરતા ઓછું. ઝીંક સલ્ફેટમાં એ જ થશે, H2SO4 પ્રબળ એસિડ, પણ ઝીંક હાઇડ્રોક્સાઇડ કેવો છે તો કે નિર્બળ બેઝ, તો એનો પણ આ પ્રબળ એસિડ છે તો એનો ઝુકાવ કોના તરફ રહેશે? એસિડ તરફ, તો એની પીએચ થશે 7 કરતા ઓછી. જેમ 7 કરતા ઓછી પીએચ થતી જશે એમ એસિડિકતા વધતી જશે. 7 એ ન્યુટ્રલ, 7 કરતા જેમ જેમ પીએચ વધતી જશે એમ એની બેઝિકતા વધતી જશે. કોપર સલ્ફેટમાં સેમ, H2SO4 પ્રબળ એસિડ, જ્યારે CuOH ટ્વાઇસ છે એ નિર્બળ બેઝ છે, તો આ ક્ષાર કેવો મળશે આપણને? એસિડિક મળશે. હવે એનાથી ઊંધું જઈએ. હવે જો અહીંયા મેં ત્રણેય એ જગ્યાએ NaOH લીધા, આ NaOH છે એ પ્રબળ બેઝ છે, જ્યારે આ જે છે એ નિર્બળ લીધા. હવે નિર્બળ લીધા તો હવે એનો ઝુકાવ જો ક્યાં થઈ ગયો તો કે બેઝ તરફ, કારણ કે એસિડ નિર્બળ છે અને સ્ટ્રોંગ બેઝ લઈ લીધો, તો અહીંયા ગ્રેટર ધેન 7 આવશે. ગ્રેટર ધેન 7 એટલે કે 7 કરતા એની પીએચ વધુ થઈ જશે. ત્યાર પછી જોઈએ સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો. હવે સામાન્ય ક્ષારમાંથી મળતા રસાયણો એટલે શું? તો કે સામાન્ય ક્ષાર એટલે શું છે તો કે મીઠું છે. મીઠાની અંદરથી આપણે કયા કયા રસાયણો બનાવી શકીએ? તો કે આપણે એમાંથી બ્લીચિંગ પાવડર બનાવી શકીએ, ખાવાનો સોડા, ધોવાનો સોડા, આ બધી વસ્તુઓ આપણે બનાવી શકીએ છીએ. એની શેમાંથી બને છે તો કે સીધું મીઠામાંથી બને છે. અહીંયા જે ચિત્ર આપ્યું છે દાંડીકૂચનું, દાંડીકૂચ વિશે આપણે સમાજ વિદ્યામાં તમે ભણ્યા જશો કે સત્યાગ્રહ કર્યો તો, મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો, અને એ સિવાય એ મીઠું કઈ રીતે મળતું? તો કે દરિયાના પાણીમાં ઓલરેડી ઓગળેલું છે. એ દરિયાના પાણીનું જ્યારે બાષ્પીભવન થાય અથવા તો એવી જગ્યા કે જ્યાં દરિયો સુકાઈ ગયો છે ત્યાંથી આપણે મીઠું કલેક્ટ કરીએ છીએ. ઘણી બધી અશુદ્ધિઓ હોય છે, પાછળથી આપણે એનું શુદ્ધિકરણ કરીએ છીએ. એ સિવાય આપણે રોક સોલ્ટ, એક તમે શબ્દ સાંભળ્યો છે. રોક સોલ્ટ એટલે શું? તો કે જ્યાં મીઠું પાણી પેલા દરિયો હતો સુકાઈ ગયો, હવે પાણી ત્યાં ડિપોઝિટ થઈ ગયું, હવે ડિપોઝિટ થઈ ગયું, જામી ગયું, અને સાથે સાથે એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ પડશે, એટલે એ કથ્થાઈ રંગનું હશે, પથ્થર જેવું હશે. અને એને રોક સોલ્ટ એટલા માટે પણ કહેવામાં આવે કે એને આપણે કોલસાની જેમ ખાણકામ કરીને કાઢવામાં આવે છે, તો એટલા માટે રોક સોલ્ટ કહેવામાં આવે. હવે આ મીઠાના આપણે ઉપયોગોની વાત કરીએ. મીઠું એ રોજિંદી પ્રક્રિયામાં વપરાતો પદાર્થ છે. અત્યાર સુધી આપણને મીઠાનો મોટા ભાગે આમાંથી બહુ ઓછાને ખબર હશે મીઠાના અન્ય ઉપયોગો. આપણે મીઠાનો એક જ ઉપયોગ વિચારતા હશું કે ખાવા માટે, રસોઈ માટે. અને એથી હજી એક ઉપયોગ કદાચ કોઈને યાદ આવતી હોય તો ધોરણ 8ની અંદર પાઠ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ, એમાં આપણે ખોરાકની જાળવણી એક શબ્દ આવ્યો હતો, ત્યારે આપણે મીઠાનો ઉપયોગ કર્યો હતો કે ખોરાકને લાંબો સમય સુધી જાળવી રાખવા માટે. તમારા મમ્મી પણ અથાણું જ્યારે બનાવતા હશે તો એ પહેલા એ જે પણ પદાર્થનું, જે પણ વસ્તુનું અથાણું બનાવે છે એને મીઠામાં ડીપ કરી રાખશે. શું કામ? તો કે ખોરાક બગડે નહીં. આપણે આ બે જ ઉપયોગ જાણીએ છીએ. એ સિવાય મીઠાના ઘણા બધા ઉપયોગો છે જે આપણે હવે ચર્ચા કરીએ. કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેકિંગ સોડા, વોશિંગ સોડા, બ્લીચિંગ પાવડર. આ બ્લીચિંગ પાવડરનું આગળ ગુજરાતી આવશે, તમને એવું લાગશે કે આના કરતાં તો ઇંગ્લિશ બરોબર છે. વિરંજન આવશે, વિરંજન શબ્દ, એના કરતાં આપણે બ્લીચિંગ પાવડર વધુ યાદ રહેશે. આવા બધા પદાર્થોની બનાવટમાં આપણે મીઠું ઉપયોગ કરીએ છીએ. હવે પેલું તો વાત કરીએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણે ક્યારના પ્રબળ બેઝની વાત કરતા હતા, એ પ્રબળ બેઝ મીઠામાંથી બને. હવે મીઠામાંથી કઈ રીતે બને? તો કે એને એક ચેમ્બરની અંદર એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે, અને આપણે એ જે પ્રક્રિયા છે એને ક્લોરો આલ્કલી પ્રક્રમ કહેવાય. જો પાછો એક એવો ગુજરાતી ભારેખમ શબ્દ આવ્યો, પ્રક્રમ. પ્રક્રમનું ઇંગ્લિશ અહીંયા જોવો શું છે? પ્રોસેસ. પ્રોસેસ આપણને વધુ સહેલો લાગશે, એના કરતાં પ્રક્રમ અઘરો લાગશે. એટલે ઘણીવાર ઇંગ્લિશ શબ્દોથી આપણે એટલા બધા ટેવાઈ ગયા છે કે એના એક તમારે શબ્દ આવશે પ્રણાલી ભણવામાં. પ્રણાલી શબ્દ કદાચ કોઈ સાંભળ્યો હોય તો ન સાંભળે, પણ એનું સિસ્ટમ, પ્રણાલી મતલબ સિસ્ટમ. તો આવા ઘણા બધા શબ્દો છે. તો પ્રક્રમની જગ્યાએ આપણે આને એમ જ યાદ રાખશું, ક્લોરો આલ્કલી પ્રોસેસ ને કારણે આપણને નિપજ. શા માટે આનું એવું નામ આપ્યું?
તો કે એમાં ક્લોરો એટલે ક્લોરીન અને આલ્કલી એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થાય છે. અહીંયાનું સૂત્ર આપી દીધું કે સોડિયમ ક્લોરાઇડના અણુનું પાણી સાથે પ્રક્રિયા કરીને, આમાં ખાલી સૂત્ર જ આપ્યું છે. પ્રક્રિયા શું થાય છે અને આગલી સ્લાઇડમાં મેં બનાવી છે કે બે અણુ NaOH ના ક્લોરીન અને હાઇડ્રોજન આ ત્રણ વસ્તુ મુક્ત થાય, ત્રણેય કામની છે. આ NaOH તો પ્રબળ બેઝ છે અને બેઝિક પ્રક્રિયાઓમાં ઘણી બધી જગ્યાએ સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગમાં આપણે જોશું ક્યાં ક્યાં વપરાય. સાથે સાથે ક્લોરીન જે છે એ ક્લોરીન છે વિરંજન પાવડર અથવા તો જેને આપણે બ્લીચિંગ કહીએ છીએ. બ્લીચિંગ જ્યાં પણ કલર દૂર કરવો હશે, તમારી ઘરે પણ બ્લીચિંગ અવેલેબલ હશે. ક્યારેક સફેદ કપડાને વધારે સફેદ કરવા માટે અથવા તો રંગીન કપડાઓમાંથી ડાઘ દૂર કરવા માટે મોટાભાગે બ્લીચિંગ પાણી તમારી ઘરે અવેલેબલ હશે. તમારા મમ્મી અથવા તો કોઈ પણ જે હોય એને પૂછજો. તો એ પણ આપણે આમાંથી બને છે. અને હાઇડ્રોજન તો આ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. તો આપણે દરિયાના પાણીમાંથી આ ત્રણેય વસ્તુ મેળવીએ છીએ. અને દરિયાના પાણી કરતાં શેમાંથી મેઇન તો કે મીઠામાંથી. હવે અહીંયા જુઓ, આખી પ્રોસેસ આપી છે કે દરિયાનું પાણી અહીંથી એન્ટર થાય છે. હવે અહીંયા ક્લોરીનની આપલે થાય છે, અહીંયા Na+ની આપલે થાય છે. છિદ્રાળુ પડદો એટલે શું કામ રાખ્યો છે તો કે ત્યાંથી ખાલી આયનોની આપલે થઈ શકે. અહીંયા આપણને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો છે. જેમ આપણે આગલી પ્રોસેસમાં અહીંયા હાઇડ્રોજન વિશે જોયું, એ જ હાઇડ્રોજન વાયુ અહીંયા મુક્ત થાય, જે બળતણ તરીકે મોર્ગેરીન અને ખાતર બનાવવા માટે એમોનિયામાં વપરાય. કારણ કે NH4 જે છે એમોનિયા NH4 એમાં હાઇડ્રોજન જ છે. સાથે સાથે ક્લોરીન આપણને મુક્ત થાય છે, જે જળ ઉપચાર ક્રિયા. આ જળ ઉપચાર ક્રિયા એટલે તો કે વોટર ટ્રીટમેન્ટ. જળ ઉપચાર મતલબ વોટર ટ્રીટમેન્ટ, કે જ્યાં મોટા મોટા સિટીઓની અંદર WTP પ્લાન્ટ હોય છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. તો પાણીને શુદ્ધ કરી અને એને અંતે એની અંદર આપણે ક્લોરીન વાયુ પસાર કરીએ છીએ, જેથી એ જીવાણુ મુક્ત બને અને વાસ મુક્ત બને. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ ક્લોરીન વપરાય છે. એ સાથે સ્વિમિંગ પુલમાં અંદર પણ પાણી, તમે જ્યારે સ્વિમિંગ પુલમાં જાઓ ત્યારે તમને એનું પાણી એકદમ દૂધિયું અને એકદમ સ્વચ્છ અને એની અંદરથી તમને શું કહેવાય સ્મેલ આવતી જોવા મળશે. શા માટે તો કે ક્લોરીન હોય છે. હજારો લોકો એમાં નાતા હોય તો કોઈને એકબીજાનો રોગ ના લાગે, પાણી દૂષિત ન થાય માટે ક્લોરીન વાપરીએ છીએ. સંક્રમણ હારકો એટલે શું તો કે ચેપનાશકો બનાવવા. જો હું તમને ઘણી વાર કહું છું, ગુજરાતી શબ્દ ઘણા ભારે ખમાવશે. એ સિવાય પીવીસીમાં, હવે પીવીસી એટલે શું કદાચ કોઈને યાદ હોય કે ન હોય, પીવીસી છે એક પ્રકારનું પોલિમર છે, પોલીવિનાઇલ ક્લોરાઇડ. જો એમાં ક્લોરાઇડ શબ્દ આવ્યો, અને ક્લોરાઇડ ક્યાંથી આવે તો કે ક્લોરીનમાંથી. એ સિવાય CFCમાં, ક્લોરોફ્લોરોકાર્બનમાં અને કીટનાશકોની અંદર પણ વપરાય છે. હવે અહીંયા જે આ તો બે મેઇન બાય પ્રોડક્ટની વાત કરીએ. આપણે તો NaOH બનાવવો હતો, તો NaOH આપણને શું મળે તો કે એમાં આપણે ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે સાબુઓ, પ્રક્ષાલકો, કાગળની બનાવટ અને કૃત્રિમ રેસાઓ ઘણી બધી જગ્યાએ આપણે NaOH વાપરીએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ વિરંજન પાવડર. જો મેં તમને એક વાત કરી હતી, ભારેખમ શબ્દ આવ્યો વિરંજનનો, જો અહીંયા ઇંગ્લિશ આપ્યું છે બ્લીચિંગ પાવડર, અને આપણે આને બ્લીચિંગ પાવડર જ કહીએ છીએ. ત્યારે તમે લગભગ તમારા ઘરે તો શું દુકાને જઈને કહેજો કે મને બ્લીચિંગ પાવડર આપો અથવા બ્લીચિંગનું પાણી આપો, તો તમને કેન અથવા પાવડર પકડાઈ દેશે. પણ ત્યાં જઈને કહેજો કે મને વિરંજન પાવડર આપો, ઓલો ચક્કર મારી જશે કે આને જોતું છે શું. એટલા માટે આપણે ગુજરાતી યાદ રહે ત્યાં ગુજરાતી રાખશું, ઇંગ્લિશ યાદ રહે ત્યાં ઇંગ્લિશ રાખશું. હવે એ વિરંજન પાવડર છે શું તો કે ક્લોરીન, સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન દ્વારા ઉત્પન્ન થાય છે. આ ક્લોરીન વાયુ વિરંજન પાવડરના ઉત્પાદનમાં ઉપયોગ લેવામાં આવે છે. ક્લોરીનની શુષ્ક ફોડેલો ચૂનો, કે જો અહીંયા CaOH ટ્વાઇસ ની સાથે ક્લોરીનની પ્રક્રિયા કરવાથી આપણને CaOCl2 મળે છે. આ યાદ રાખજો, એક માર્કમાં પૂછાય છે કે વિરંજન પાવડરનું સૂત્ર આપો. આવું પણ પૂછાય કે વિરંજન પાવડરનું સૂત્ર, બનાવટ અને ઉપયોગ લખો. તો તમારે આખું આ સમીકરણ લખવાનું છે ને એનો ઉપયોગ લખવાનો છે. બનાવટમાં શું તો કે ક્લોરીનની શુષ્ક અથવા તો ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરવાથી, અને ક્લોરીન મળે છે ક્યાંથી તો કે દરિયાના પાણીનું આપણે વિદ્યુત વિભાજન કરીએ એટલા માટે આપણને એક બાજુ આપણને ક્લોરીન મળે છે. આપણે આગળનું જે આજે સ્લાઇડમાં જોયું હતું એ રીતે એ લખી શકાય. લીટીઓ ઘટતી હોય તો 2 લીટીઓ આવી એડ કરી શકાય, જેથી આપણો 4 માર્કનો 5 માર્કનો પ્રશ્ન હોય પૂરો થઈ જાય. હવે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? અહીંયા પાણીનો અણુ મુક્ત થાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં, સુતરાઉ તેમજ લિનનના વિરંજનમાં. સુતરાઉમાં લિનન એટલે કે પ્યોર કોટન અને સુતરાઉ કાપડ ના વિરંજનમાં મતલબ કે જ્યાં રૂ છે, રૂનું કાપડ બને છે, પછી એને પ્યોર વ્હાઇટ બનાવવા માટે એની અંદર ગંદકી, અશુદ્ધિઓ અથવા તો ડાઘ મેલ દૂર કરવા માટે ક્લોરીન પાવડર વપરાય. કાગળ ઉદ્યોગમાં, લાકડાના માવાના વિરંજનમાં
સેમ એ જ ઉપયોગ આવ્યો. આપણો કાગળ એકદમ પ્યોર વ્હાઇટ હોય અને જ્યારે આપણે લાકડાનો માવો પ્યોર વ્હાઇટ ના હોય તો એનો જે મેલ દૂર કરવા અને એકદમ સફેદ કરવા માટે પણ આ વસ્તુ વપરાય. ત્યાર પછી લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે ફરી એ જ જ્યારે સફેદ કપડાં હોય તો એને એકદમ પ્યોર વ્હાઇટ કરવા, એમાંથી મેલને દૂર કરવા. હું રંગીન કપડાં શા માટે નથી વાપરતો? કારણ કે એ કલરને જ દૂર કરી દે છે. વિરંજન એટલે શું? રંજન એટલે કે કલરના પિગમેન્ટના કણો, વિરંજન એટલે કે એને દૂર કરનાર. તો કલર કપડામાં વાપરો તો શું થશે કે એનો કલર જ દૂર કરી દે છે. એટલા માટે અહીંયા આપણે એવી જ વસ્તુમાં વાપરશું કે જ્યાં સફેદ હોય અને એને વધુ સફેદ કરવું હોય. અનેક રાસાયણિકમાં ઓક્સિડેશન કરતા તરીકે પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે તમારી ઘરે કે જે ઓલી ગોળીઓ દઈ જાય છે ચોમાસાની અંદર, જો ક્લોરીન વાયુનો ઉપયોગ પણ એ જ થાય છે અને આ જે વિરંજનનો ઉપયોગ પણ એ જ થાય છે કે તમારી ઘરે જ્યારે WTP વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર વાયુ સ્વરૂપે ક્લોરીનનો ઉપયોગ થાય ત્યારે સિલિન્ડર અને ડાયરેક્ટ ક્લોરીન હોય. જ્યારે ઘરે જે ગોળીઓ સફેદ આપી જવામાં આવે છે, નર્સ અથવા તો આંગણવાડી વર્કરો છે, ચોમાસાની અંદર જ્યારે રોગચાળો ફેલાણો હોય ત્યારે આપણને ગોળીઓ આપી જાય છે, એ ગોળીઓ પણ આની જ બનેલી હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે બેકિંગ સોડા વિશે. હવે બેકિંગ સોડાનો ઉપયોગ તમે એને બેકિંગ સોડાને બદલે આપણે સાજીના ફૂલ એવો શબ્દ વાપરીએ છીએ. 5 રૂપિયાની કે 2 રૂપિયાની એક નાની પડીકીમાં આપણે કરિયાણાની દુકાને અવેલેબલ હશે. તો એ શા માટે વાપરીએ છીએ? તો કે જો અહીંયા તમે ક્રિસ્પી ભજીયા તો ખાધા જ હશે અને એની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ અને એની અંદર તમને એક બીજો શબ્દ લખેલો હશે સોડા બાય કાર્બ. આખો શબ્દ એવો થાય સોડિયમ બાયકાર્બોનેટ, પણ એની અંદર લખેલો શું હશે? સોડા બાય કાર્બ. જો અને અહીંયા હું બાય શબ્દ બોલ્યો, સોડિયમ બાયકાર્બોનેટ. એને બાયકાર્બોનેટ પણ કહેવાય અને હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય. બે એક જ થાય. સોડા બાય કાર્બ, સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બંનેનો મત ત્રણેય એક જ થાય એટલે કન્ફ્યુઝ ના થતા. તો એ બનાવવામાં એને આપણે કહેશું બેકિંગ સોડા. કઈ રીતે બને છે? જો એ મીઠામાંથી જ બને છે. મીઠાની પાણી સાથે CO2 અને એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ તો આપણને એમોનિયમ ક્લોરાઇડ મળે. સૂત્ર ખાસ યાદ રાખજો, આમાંથી કોઈ એક પ્રક્રિયા તો પૂછાશે. ચાહે તમને વિરંજન વાળી પૂછાય, બેકિંગ સોડા પૂછાય, ધોવાનો સોડા પૂછાય કે જીપ્સન વાળી પૂછાય, એકાદી પ્રક્રિયા તો પરીક્ષામાં આવે છે ને આવે છે. અને ડાયરેક્ટ પ્રક્રિયા ન પૂછે, બનાવટ ન પૂછે તો એના ઉપયોગો પૂછશે, એના ગુણધર્મો પૂછશે અથવા તો રાસાયણિક સમીકરણ પૂછશે. તો આપણે અહીંયા કેટલીક વાર આપણે ઝડપથી ખોરાક રાંધવા માટે પણ આપણે આ બેકિંગ સોડાનો ઉપયોગ કરીએ છીએ. જનરલી પાઉં બ્રેડમાં તો થાય જ છે, પણ તમારા મમ્મીને એક પ્રશ્ન પૂછજો કે જ્યારે કોઈ કારણોસર દાળ ચડે નહીં, મતલબ કે દાળ જેવી થવી જોઈએ એવી થાય નહીં, 1-2 વાર કુકર ગેસ ઉપર ચડાવે પછી એ શું કરે છે? આ પ્રશ્ન પૂછજો, તમને એવો જવાબ મળશે કે એમાં થોડોક સોડા નાખી દઈએ ને તો એ દાળ જે છે એ ચડી જાય અને આપણું થઈ જાય. જો ઘણીવાર પાણી, અને એ શું કરે? કારણ કે દાળ ઘણીવાર કેવું થાય કે પાણી જો ક્ષારવાળું વધુ હોય તો દાળ ચડવા નહીં દે. આ પ્રશ્ન તમે પૂછી અને મને કોમેન્ટ કરજો. એ સિવાય સોડિયમ ક્લોરાઇડને એક કાચી સામગ્રી તરીકે વાપરી અને આપણે પાણી અને એમોનિયા સાથે પ્રક્રિયા કરીને આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. હવે આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની pH ચકાસો અને કેટલી હશે? આ પ્રશ્નનો જવાબ આપણને પાછળ બીજી કે ત્રીજી સ્લાઇડમાં આગળ મળવાનો જ છે. હવે એમાં પ્રક્રિયા શું થાય છે? શા માટે આપણો ખોરાક જલ્દી રાંધી દે છે અથવા તો શા માટે આપણે એને બેકિંગ તરીકે ઉપયોગ લઈએ છીએ? તો એમાં એવું છે, જો NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટને ગરમ જ્યારે કરવામાં આવે ત્યારે એમાંથી શું બની જાય છે? Na2CO3 બની જાય છે. હવે Na2CO3 શું કામ બને છે? તો કે જો અહીંયા કાર્બોનેટની સાથે જે હાઇડ્રોજન છે ને એ હાઇડ્રોજન દૂર થાય છે. હાઇડ્રોજન દૂર થઈ અને આપણને એક અણુ પાણીનો અને એક કાર્બન ડાયોક્સાઇડનો મળે છે. એટલે જેમાં પણ આપણે આ બેકિંગ સોડા નાખશું અથવા તો તમે ભજીયાનો લોટ બાંધતા જોશો અને એમાં લીંબુ, જો કે લીંબુ એસિડ સાથે પ્રક્રિયા કરીને કાર્બન ડાયોક્સાઇડ આપે છે, પણ સાથે સાથે તમને ભજીયા જે ફૂલાવે છે, બેકિંગ સોડા વગરના ભજીયા કરશો તો ભજીયું ફૂલશે નહીં. ન ફૂલવાનું કારણ એ કે આમાં આપણે બેકિંગ સોડા નાખ્યું, જ્યારે એને ગરમ કરશું, તેલમાં તળશું ત્યારે એમાં પાણીની સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાને કારણે જ્યારે આપણે ભજીયું તોડીએ છીએ અંદર જારી જારી જેવી રચના દેખાય છે. રચના શું કામ દેખાણી? ભજીયું ફૂલ્યું શું કામે? તો કે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થયો એટલા માટે. હવે એનો ઉપયોગ શું? તો કે બેકિંગ સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને ટાર્ટરિક એસિડ જેવા મંદ ખાદ્ય એસિડનું મિશ્રણ કરી અને બેકિંગ પાવડર બનાવવામાં આવે છે. બેકિંગ પાવડર ક્યાં વપરાય છે? બેકરીની અંદર તમને મળશે કે જ્યાં પાવ અને બ્રેડને ફૂલાવવા માટે. સેમ વસ્તુ થશે.
કે એમાં બેકિંગ પાવડર નાખશે એટલે અને એમાં ઈસ્ટ પણ એનો ભાગ ભજવે છે, ખાલી બેકિંગ પાવડર એક જ નહીં. તો જ્યારે એ ગરમ થશે ત્યારે એ ફૂલશે, અંદર જારી જેવી રચના થશે અને ફૂલશે. શું કામે? આથો શું કામ આવશે? તો કે ઈસ્ટના કારણે તો આવશે, સાથે સાથે બેકિંગ પાવડરના કારણે પણ આવશે. બેકિંગ પાવડરને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે નીચે પ્રકારની પ્રક્રિયા થાય. NaHCO3 એમાં H+ એટલે કોઈ પણ એસિડમાંથી, એટલે કે કોઈ પણ એસિડ સાથેની પ્રક્રિયા. આપણે એસિડ તરીકે જનરલી શું વાપરીએ છીએ? તો કે લીંબુ. તો CO2 H2O અને એસિડનો ક્ષાર ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડના કારણે પાવ અથવા તો કેક ફૂલે છે અને પોચી બને છે. મેં તમને વાત કરી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એન્ટાસિડ છે. એન્ટાસિડ એટલે શું? આપણે એસિડિટી વખતે ભણી ગયા હતા કે જ્યારે શરીરમાં જઠરની અંદર એસિડનું પ્રમાણ વધી જાય અથવા તો અપચો રહીએ ત્યારે આપણે બેઝિક વસ્તુ ખાઈએ છીએ, અંદરના એસિડને ન્યુટ્રલાઇઝ કરે, નાશ કરશે અને આપણને બળતરામાંથી રાહત મળશે. તો એ આલ્કલાઇન હોવાથી પેટમાં વધારાના એસિડને શું કરશે? તો કે તટસ્થીકરણ કરી નાખશે. એનો ઉપયોગ સોડા એસિડ અગ્નિશામકમાં પણ કરવામાં આવે છે. હવે ઉષ્માવાળો પાઠ કદાચ 8મામાં કોઈને યાદ હોય કે નહીં, મને નથી ખબર, પણ એમાં આપણને એક ફાયર એક્સટિંગ્યુશરની બનાવટ એવી હતી કે ફાયર એક્સટિંગ્યુશર 2-3 પ્રકારના છે. એમાંથી એક પ્રકારમાં શું હોય તો અંદર થોડો સલ્ફ્યુરિક એસિડ અને એક તો ડાયરેક્ટ કાર્બન ડાયોક્સાઇડ છોડે અને એકની અંદર આ જે છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ભરવામાં આવે. હવે જ્યારે તમે એની પિન ખેંચી અને ઉપરથી એને પ્રેશરાઇઝ કરો ત્યારે ઓલું જે અંદર રહેલી એસિડ છે એ તૂટશે. એસિડની બોટલ, એ એસિડ અંદર રહેલા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરશે અને મેઇન શું ઉત્પન્ન કરશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. અને એ કાર્બન ડાયોક્સાઇડ છે એ અગ્નિશામક વાયુ છે, તો એનાથી આપણી આગ ઠરી જશે. એક ડાયરેક્ટ બધામાં આવું એવું જરૂરી નથી, પણ એનો એક પ્રકાર એવો છે કે જેની અંદર આ વસ્તુ ઉપયોગમાં આવે છે. કદાચ કોઈની પાસે 8માની બુક અવેલેબલ હોય તો રેફરન્સ માટે વાંચી શકો. ત્યાર પછી આપણે વોશિંગ સોડા અથવા તો ધોવાના સોડા વિશે વાત કરીએ. હવે સોડિયમ ક્લોરાઇડમાંથી પ્રાપ્ત થઈ શકતું અન્ય રસાયણ, એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનો હજી એક ઉપયોગ આવ્યો, Na2CO3 × 10H2O છે. આ 10H2O વળી શું છે? તો એના વિશે પણ જેમ આગળ મેં તમને આગલી સ્લાઇડમાં કીધું હતું કે 2 પ્રશ્નોના જવાબ આપણને પાઠના એન્ડમાં મળશે. આનો જવાબ પણ આપણે સ્ફટિકીકરણ સમજશું ત્યારે આપણે આગળ એક પ્રક્રિયા જોવાની છે, ત્યારે આનો જવાબ મળશે. સિમ્પલ એવો છે કે કોઈ પણ સ્ફટિક હોય એની અંદર પાણીનો અણુ રહેલો હોય, પાણી એની સાથે સંયોજાયેલું હોય, આપણને દેખાતું નથી. આપણને તો એક ધારો કે ખાંડ છે, ખાંડ એક સ્ફટિક છે, તો ખાંડની અંદર પાણીનો અણુ રહેલો છે કે કેમ એના સંયોજન ઉપરથી આપણને ખબર પડશે. આપણને એમ જ લાગે ખાંડનો એમાં ક્યાં પાણી છે, આપણે પાણીનો અણુ એટલે શું વિચારીએ તો કે પાણીની અંદર ઓગળેલું હોય, પાણીનું દ્રાવણ, પણ નહીં. અહીંયા આપણે CuSO4 તમારી લેબની અંદર જે બ્લુ કલરનો પદાર્થ છે કોપર સલ્ફેટ, એની અંદર પણ પાણીનો અણુ રહેલો છે. અને આ જ પાણીનો અણુ સ્ફટિકનું કારણે આપણે આ પાઠનો છેલ્લો મુદ્દો જે જીપ્સમ વાળો ભણવાનો છે અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસ વાળો ભણવાનો છે, એમાં પણ આપણને આ જ મુદ્દો મળવાનો છે. તો ધોવાનો સોડા છે. બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ પ્રાપ્ત થાય છે. સોડિયમ કાર્બોનેટનું પુનઃસ્ફટિકીકરણ કરવાથી ધોવાનો સોડા પ્રાપ્ત થાય. જો Na2CO3 સોડિયમ કાર્બોનેટ થયું, હવે એનું આપણે પુનઃસ્ફટિકીકરણ કર્યું તો આપણને Na2CO3 અને 10H2O મળશે. 10H2O શું? તો કે સોડિયમ કાર્બોનેટની સાથે 10 પાણીના અણુ જોડાય ત્યારે જ એને આપણે વોશિંગ સોડા કહેવાય. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો 10H2O શું દર્શાવે છે? જ્યાં પણ આગલી સ્લાઇડમાં પૂછ્યો તો એવો જ પ્રશ્ન અહીંયા આવ્યો. Na2CO3 ને ભેજયુક્ત બનાવે છે, મતલબ કે એમાં પાણી રહેલું છે. આ પ્રશ્નનો ઉત્તર આપણે પાછળના વિભાગમાં મેળવશું. પાછળનો વિભાગ એટલે કે જો આર્યો, આ જે આપણે છે પ્રશ્ન, અહીંયા આપણને એનો પ્રશ્નનો જવાબ મળશે. મેં તમને કીધું એમ કે પાણીના અણુ સાથે સંયોજાયેલો હોય. હવે એનો ઉપયોગ ઔદ્યોગિક પ્રક્રમો માટે થાય. પ્રક્રમો એટલે શું? તો કે ફરીવાર ગુજરાતી ભાડખમ શબ્દ, સરળ શું? તો કે પ્રોસેસ. હવે એનો ઉપયોગ શું થાય? તો કે ધોવાનો સોડાનો ઉપયોગ કાચ, સાબુ અને કાગળ ઉદ્યોગમાં થાય છે. જેમ બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થતો તો એમ આનો ઉપયોગ પણ શુદ્ધિકરણ માટે થાય છે. હવે બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટમાં થાય છે. બોરેક્સથી તમે અત્યારે પરિચિત નહીં હોય, પણ બોરેક્સ મણકા કરીને એક પ્રક્રિયા કરશું આપણે જ્યારે તમે કોલેજમાં જશો ત્યારે, કે બોરેક્સ પાવડરથી એક નાનકડો મણકો બનશે અને એ મણકાથી આપણને એ ધન આયનો વિશે આપણને ખ્યાલ આવશે. એ પ્રેક્ટિકલ પ્રોસેસ ઉપર આવશું ત્યારે બોરેક્સનો ઉપયોગ આવશે. એ સિવાય સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ ઘરોમાં સફાઈના હેતુથી થાય છે અને તેનો ઉપયોગ પાણીની સ્થાયી કઠિનતાને દૂર કરવામાં છે.
કઠિન પાણી, મેં તમને કીધું હતું ને કઠિન પાણી હોય કે જેમ આપણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ પણ કંઈક એવો જ થતો. તમે કીધું કોઈ દાળ ચડતી ન હોય એમાં થોડુંક આપણે સોડા નાખતા હતા, તો એ જ વસ્તુ આ છે. ત્યાર પછી શું ખરેખર સ્ફટિક શુષ્ક હોય છે? હવે આપણને એવું કીધું કે કોપર સલ્ફેટના સ્ફટિક લ્યો, જેનો કલર કેવો હશે તો કે બ્લુ કલરના, ભૂરા કલરના હશે. હવે એને જેવા ગરમ કરશું ને એવા અહીંયા પાણી, અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પાણીના ટીપાઓ બાજશે. હવે પેલો જ પ્રશ્ન પૂછ્યો, ગરમ કર્યા બાદ એનો રંગ કેવો થઈ જશે? તો કે એનો રંગ એકદમ સફેદ થઈ જશે. શા માટે? તો કે બ્લુ કલરનો સ્ફટિક હતો, સફેદ શું કામ થઈ ગયો? પાણીનો અણુ ઉડી ગયો. પાણીના ટીપા દેખાય છે? તો કે હા, અહીંયા દેખાય છે. કોપર સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીપા નાખો. હવે જે ઓલો સફેદ થઈ ગયો ને એમાં પાણીના 2-3 ટીપા નાખશું તો શું થશે? પાણી સાથે પાછો સંયોજાઈ જશે અને પાછો આપણને એનો બ્લુ કલર મળી જશે. આ અવલોકન ઉપરથી કોપર સલ્ફેટનો ભૂરો રંગ પાછો આવે છે? હા, આવે છે. પાણીના અણુ આપણે જે ગરમ કરીને ઉડાડી દીધા હતા, સફેદ થઈ ગયો હતો, હવે એમાં પાણીના 2-3 ટીપા નાખ્યા તો ફરી એને ભેજનું શોષણ કર્યું સ્ફટિકે અને ફરી એનો પાછો ભૂરો જે ઓરિજિનલ કલર હતો એ આપણને મળી ગયો. અહીંયા મેં 2-3 પ્રશ્નો લીધા છે. કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કર્યા બાદ તેના રંગ કેવો થાય છે? તો કે સફેદ બને છે. પાણીના ટીપા દેખાય છે અને શા માટે? તો કે કોપર સલ્ફેટની અંદર સ્ફટિક જળયુક્ત હોય છે. જળયુક્ત એટલે શું? તો કે જેમાં આગળ આપણને ધોવાના સોડામાં 10H2O આવ્યા હતા, અહીંયા 10H2O હતા, તો આને જળયુક્ત સ્ફટિક કહેવાય. પાણીનો અંદર અણુ સંયોજાયેલો છે, એની અંદર મિક્સ થયેલો છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે. આની અંદર 5 પાણીના અણુ રહેલા છે. હવે એને આપણે ગરમ કરીએ ત્યારે પાણીનો અણુ દૂર થાય અને ઉત્કલન નળીમાં આપણને ટીપા સ્વરૂપે દેખાય. ગરમ કર્યા પછી કોપર સલ્ફેટના નમૂના પર પાણીના 2-3 ટીપા નાખવાથી એનો રંગ ભૂરો પાછો આવે છે? તો કે આ આવી જાય છે. શા માટે? તો કે પાણીનો અણુ જે આપણે એમાંથી દૂર કર્યો તો એ આપણને ફરી મળી જાય છે. એનું જળનું સૂત્ર, સ્ફટિક જળનું સૂત્ર તો કે CuSO4 × 5H2O. આ પણ 1 માર્કમાં પૂછાઈ શકે. હવે આપણને એવું કીધું છે કે કોપર સલ્ફેટના સ્ફટિક જે શુષ્ક દેખાય છે તે સ્ફટિકીય જળ ધરાવે છે. જેમ આગલી સ્લાઇડમાં જે પ્રશ્ન હતો કે આપણને પાછળથી આનો જવાબ મળશે એ મળી ગયો. આપણને દેખાય છે સૂકા ખાંડના દાણા જેવા, પણ એની અંદર સ્ફટિક જળ અથવા તો એની અંદર પાણીનો અણુ સંયોજાઈને રહેલો છે. જ્યારે આપણે સ્ફટિકને ગરમ કરીએ છીએ ત્યારે પાણીનો અણુ દૂર થઈને સફેદ બને છે અને ભીના કરશું તો ફરીવાર આપણને એનો જે બ્લુ રંગ છે એ પાછો મળી જાય છે. સ્ફટિક જળ ક્ષારના એકમ સૂત્રમાં રહેલા પાણીના અણુની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. આ જે કોપર સલ્ફેટ છે એનું સૂત્ર શું છે? તો કે એમાં 5 પાણીના અણુ છે એટલે 5H2O છે. જ્યારે આપણે ધોવાનો સોડા છે એની અંદર 10 પાણીના અણુ રહેલા છે એટલે એનું સૂત્ર શું થઈ ગયું? Na2CO3 × 10H2O. હવે આવો જ આપણે એક નવો પદાર્થ ભણવાનો છે જેનું નામ છે જીપ્સમ. ત્યાર પછી આપણે જેની વાત કરવાની છે એનું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, અથવા તો ગુજરાતીમાં કહીએ કે પેરિસનું પ્લાસ્ટર. અહીં જો આપણને એક છેલ્લો પ્રશ્ન પૂછ્યો, પ્લાસ્ટર ઓફ પેરિસને આવું નામ આનું શા માટે પડ્યું? તો બહુ સિમ્પલ છે. આ જેમાંથી બને છે, શેમાંથી બને છે? તો અહીં લખ્યું છે જીપ્સમ. જીપ્સમને ગરમ કરવાથી એમાંથી આપણને પ્લાસ્ટર ઓફ પેરિસ મળે. અને જીપ્સમ ક્યાંથી મળતું? તો કે ફ્રાન્સનું જે પેરિસ નામનું જે સ્થળ છે, એફિલ ટાવર પ્રખ્યાત જ છે, કે એની આજુબાજુ જીપ્સમની પુષ્કળ ખાણો આવેલી હતી. તો ત્યાંના લોકો પ્લાસ્ટર માટે આ સબસ્ટન્સનો યુઝ કરતા હોવાથી એને એવું કહેવામાં આવ્યું કે આ પેરિસનું પ્લાસ્ટર છે અથવા તો પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે એની બનાવટ સમજીએ તો કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા. જો અહીંયા કેલ્વિન શબ્દ આવ્યો. હવે આ 373 ના સેલ્સિયસ કેટલા થાય એ કોઈને જો ખબર હોય તો મને નીચે કોમેન્ટ કરીને જણાવજો. કરતા પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ મળે છે. અહીં એક નવો શબ્દ હજી મળ્યો, હેમીહાઇડ્રેટ. હેમી શબ્દ શેના માટે રિફર કરીએ છીએ? તો કે વનાફ માટે. અહીંયા એક ઉદાહરણ લઈએ. ધારો કે હું અહીંયા લખું CO અને એક લખ્યું મેં CO2. અહીંયા O એક વાર લખ્યું, અહીંયા ઓક્સિજન કેટલી વાર લખ્યું? 2 વાર. તો એક વાર માટે આપણે શબ્દ વાપરીએ મોનો. પછી એટલે આપણે નામ શું આપ્યું? કાર્બન મોનોક્સાઇડ. 2 માટે આપણે શબ્દ વાપરીએ ડાય, તો એને નામ આપ્યું કાર્બન ડાયોક્સાઇડ. એમ જ્યારે આપણે અર્ધાણુની વાત કરવાની હોય ત્યારે આપણે શું શબ્દ વાપરશું? અહીંયા હેમી આપ્યું છે. પછી 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા. આવા શબ્દોનો આપણે યુઝ કરશું. આગળ જતા આપણે 5 કરતા ઉપરના અણુઓની પણ વાત કરશું ત્યારે હેક્ઝા, હેપ્ટા વગેરે આપણે શીખશું. તો આપણને મળે છે પ્લાસ્ટર ઓફ પેરિસ. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ડોક્ટરો ભાંગી ગયેલા હાડકામાં યોગ્ય રીતે ગોઠવવા માટે પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીએ છીએ. એમાં આપણે પાણી એકવાર મિશ્ર કરી દઈએ તો એ સખત ઘન જીપ્સમ પદાર્થમાં ફેરવાઈ જાય છે. કે જ્યારે આમાંથી કોઈને જો હાડકું ભાંગી ગયું હોય તો ડોક્ટર જ્યારે પ્લાસ્ટરનો પાટો લગાવે ત્યારે ભીનો હોય છે, થોડો ટાઈમ પછી સુકાઈ જાય છે એટલે એકદમ સખત પાટો થઈ જાય છે.
હવે આ પ્લાસ્ટર ઓફ પેરિસ પાછું ઓગળતું નથી પાણીમાં, એટલા માટે જ આપણે જ્યારે ભગવાન ગણપતિની ગણેશ ચતુર્થી વખતે તો એ મૂર્તિઓ પ્લાસ્ટરની ના બનાવવા માટે સરકાર શા માટે સૂચનાઓ આપે છે કે એના કારણે જ્યારે આપણે એને પાણીમાં પધરાવીએ છીએ, વિસર્જન કરીએ છીએ ત્યારે એ પાણીમાં ઓગળતી નથી. એને બદલે આપણે જે ભાવ છે, આપણે જે ભક્તિ છે એ ભગવાન સામે રિપ્રેઝન્ટ કરવી હોય તો પ્લાસ્ટરની મૂર્તિની બદલે આપણે શું લઈ શકીએ તો કે માટીની મૂર્તિ જે પાણી સાથે ભળી જાય છે, પાણીમાં ડિઝોલ્વ થઈ જશે અને પર્યાવરણને નુકસાન નહીં કરે. હવે અહીંયા આપણને એની પાણી સાથેની પ્રક્રિયા આપી. પ્લાસ્ટર ઓફ પેરિસને 1H2O સાથે પ્રક્રિયા કરી અને આપણને જીપ્સમ મળે છે. અહીંયા તમને એક નવી વસ્તુ દેખાણી છે. અહીંયા અડધો પાણીનો અણુ છે, અહીંયા 1.5 અણુ છે. અણુ કાં તો આખો હોય, કાં તો ડબલ હોય, કાં તો 3 ગણો. અડધો અને 1.5 શું કામે? તો જો અહીંયા આપણને લખ્યું છે પાણીનો માત્ર અડધો અણુ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલો હોય છે તેવી નોંધ કરો. તમે પાણીનો અડધો અણુ કેવી રીતે મેળવશો? પાણીના અણુના કે 2 કટકા તો નહીં કરી શકાય. એનું આપણે સિમ્પલ એવું સમજી શકીએ કે આ જે પાણીનો અણુ હતો એની સાથે 2 અહીંયા આપણને CaSO4 ના અણુઓ જોડાઈ જશે. એટલે બંનેના ભાગમાં કેટલો અણુ મળ્યો તો કે 1/2. બાકી પાણીનો અડધો અણુ કરવાનો હોતો નથી. બંને એક અણુના ભાગમાં અડધો અણુ આવે માટે અડધો અણુ લખ્યો. એટલે સમીકરણને આપણે એને સંતુલિત કરવું છે માટે આપણે આ રીતે લખીએ છીએ. CaSO4 ના 2 એકમ સૂત્રો પાણીના એક અણુ સાથે જોડાયેલા છે. એનો ઉપયોગ તો કે રમકડા, સજાવટની સામગ્રી અને સપાટીને લીસી બનાવવા માટે થાય છે. અને છેલ્લો જે પ્રશ્ન પૂછ્યો કે હેમીહાઇડ્રેટને શા માટે પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવાય, તે આપણે આ મુદ્દાની શરૂઆતમાં જ સમજી ગયા, કારણ કે પેરિસમાં મળતું હતું, વધારે માત્રામાં મળતું હતું એટલા માટે. હવે આપણે થોડા પ્રશ્નો જે આપ્યા છે એ લઈએ. તો પેલું જ છે CaO-Cl2 સંયોજનનું સામાન્ય નામ, તો કે આપણે એને યાદ રાખીએ બ્લીચિંગ પાવડર અથવા તો નિરંજન પાવડર, જે 2 શબ્દ જે યાદ રહીએ. ત્યાર પછી એવા પદાર્થનું નામ આપો કે જેની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી વિરંજન પાવડર મળે. જો આગળ વિરંજન જે આવ્યું તો કોની ક્લોરીન સાથે, તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની આપણે એની કરતા હતા, અથવા તો આપણે એને બીજો શું નામ યાદ રાખી શકીએ, ફોડેલો ચૂનો, એટલે કે CaOH ટ્વાઇસ, ક્લોરીન સાથેની પ્રક્રિયા CaO-Cl2 અને આપણને મળે પાણીનો અણુ મુક્ત થાય. ત્યાર પછી સખત પાણીને નરમ બનાવવા માટે તો કે સોડિયમ કાર્બોનેટ અથવા તો જેને આપણે વોશિંગ સોડા અથવા તો ધોવાનો સોડા શબ્દ રીતે સમજતા હતા, પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે. ત્યાર પછી સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા શું થાય તેની પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટના દ્રાવણને ગરમ કરતા સોડિયમ કાર્બોનેટ મળે. જો અહીંયા હાઇડ્રોજન કાર્બોનેટ છે એમાંથી સોડિયમ કાર્બોનેટ મળે, એમાં H2O પાણીનો અણુ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય. ટૂંકમાં આપણે ભજીયા બનાવવાની પ્રક્રિયા, ભજીયું જ્યારે આપણે તેલમાં નાખતા હતા ત્યારે અંદર સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપણે જે સોડા નાખ્યા હતા, અથવા તો ફૂલ સોડા કહેવાય, અથવા તો સાજીના ફૂલ, આપણે લોકલ લેવલે આવા શબ્દોથી એને પરિચિત છીએ. એનું શું થતું હતું અંદર તો કે ઉષ્મા, જો અહીંયા ઉષ્મા લખ્યું ને, કારણ કે તેલ ગરમ હોય છે, ઉષ્માની હાજરીમાં એનું વિઘટન થાય, સોડિયમ કાર્બોનેટ મળે, પાણીનો અણુ મુક્ત થાય અને કાર્બન ડાયોક્સાઇડના કારણે આપણું ભજીયું ફૂલતું હતું. છેલ્લું આપણને પૂછ્યું પ્લાસ્ટર ઓફ પેરિસને પાણીના અણુ વચ્ચે થતી પ્રક્રિયા, તો કે કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટનું 1.5 અણુ પાણી, આમાં 1.5 શું કામે, અડધો શું કામે, મેં તમને આગળ કીધું એમ કે અહીંયા પાણીના એક અણુ સાથે 2 અણુ આપણા કેલ્શિયમ સલ્ફેટના ઉમેરેલા હશે માટે આપણને કેલ્શિયમ સલ્ફેટ × 2H2O અથવા તો આપણે જેને કહેવાય જીપ્સમ મળે છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને થોડી વારમાં ડિસ્પ્લે પર પણ આપી દઈશ. બધા જ જે ભાગ બન્યા છે આ પાઠના એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, તો ત્યાંથી તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.